हेलो फ्रेंड्स, प्रेमिला किचन में तमारू स्वागत है। तो आज આપણે મેથી કેરીનું ખાટું અથાણું આપણે બનાવવા જઈ રહ્યા છીએ। અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ એવી કેરી આવી ગઈ છે રાજાપુરી, જેનું સરસ એવું અથાણું બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બનાવ્યું છે। તો ચાલો કઈ રીતે બનાવવું એ આપણે આગળ વિડીયોમાં જોશું। તો અહીંયા મેં 3 કિલો જેટલી રાજાપુરી કેરી લાવી છું, પણ એમાંથી હું 3 વસ્તુ બનાવવાની છું। પણ આપણે અત્યારે વિડીયોમાં માત્ર ખાટી કેરીનું જ અથાણું બનાવવા જઈ રહ્યા છીએ। તો 1 કિલો કેરી આપણે અહીંયા રાજાપુરી લીધી છે, તેને મેં ધોઈ અને સરસ કોરી કરી લીધી છે। તેના આપણે આ રીતે છિલકા ઉતારી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જો ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે। તો અહીંયા મેં કેરીના છિલકા ઉતારી લીધા છે। હવે આપણે આ રીતે કટ કરી લેશું કેરીને। રાજાપુરી કેરી હોય છે એ ઘણી બધી દળમાં હોય છે, તો સરસ એવા કટકા આપણે ઘરે જ કરી શકીએ છીએ। ત્યાં પણ એ લોકો પણ કટકા કરી આપે છે, પણ ત્યાં એ લોકો છિલકા સહિત કટકા કરી આપે છે। તો આપણે છિલકા ઉતારીને બનાવી રહ્યા છીએ। તો તમારી મનપસંદ સાઈઝના તમે આ રીતે કટકા કરી શકો છો। તો અહીંયા કટકાને આપણે થોડા મોટા જ રાખવાના છે, જેથી હલ્દી અને મીઠું આપણે નાખીએ ત્યારે થોડા નાના થઈ જતા હોય છે। તો અહીંયા આપણે કટકા કરી દીધા છે અને 2 મોટી ચમચી ભરીને આપણે મીઠું એડ કરવાનું છે, જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે। અને 1 ચમચી ભરીને આપણે હળદર પાવડર એડ કરી લેશું। બંને વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લેશું। આપણે હાથ બિલકુલ અડાડવાનો નથી। હવે આપણે આને ઓવર ટાઈમ સવાર સુધી આપણે આને ઢાંકીને મૂકી દેશું, આખી રાત માટે। સવારે આપણે જોશું। તો સવાર થઈ ગઈ છે અને સરસ એવા આપણે જે હલ્દી મીઠામાં આપણે બોળીને રાખ્યા હતા તેમાં પાણી છૂટું પડી ગયું છે, પાણી પણ અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે। તો આ રીતે કોઈ પણ એક છન્ની રાખીને આપણે પાણી નીચે આવી જશે, સરસ રીતે કટકા પણ આપણા આ રીતે થઈ જશે। પાણી આપણે ફેંકવાનું નથી। તો હવે આપણે કોટનના કપડા ઉપર આ રીતે કેરીના કટકાને સૂકવી લેવાના છે। 4 થી 5 6 કલાક સુધી આપણે સૂકવવાના છે। પંખા નીચે નથી સૂકવવાના, જ્યાં હલકી એવી હવા આવતી હોય ત્યાં જ આપણે સૂકવવાના છે। તડકામાં પણ નથી સૂકવવાના, છાંયડે જ સૂકવવાના છે, રૂમની અંદર જ સૂકવવાના છે। જે ખાટું પાણી વધ્યું હોય તેમાં આપણે મેથી પલાળી દેવાની હોય છે। તો આ રીતે આપણે કેરીના કટકા સૂકવી લીધા છે અને સવારમાં 6 વાગે મેં મેથી પણ પલાળી દીધી હતી। તો મેથીને 1 વાગતા મેથી ખૂબ જ સરસ એવી પલળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ। મેથી પણ આપણે કેરીના પાણીમાં જ પલાળી હતી, જે ખાટું પાણી હતું તેમાં જ। તેને પણ આપણે આ રીતે પાણી અલગ કરી લેશું। તો 1 કિલો કેરીમાં મેં 1 વાટકી ભરીને મેથી પલાળી હતી, એટલું મેં માપ રાખ્યું છે। તમારી ચોઈસ પ્રમાણે તમે મેથી વધારે ઓછી કરી શકો છો। તો 1 વાટકી ભરીને મેથી પલાળી હતી, તો તમે જોઈ શકો છો ડબલ થઈ ગઈ છે પલળીને। આને પણ આપણે સરસ રીતે આપણે સૂકવવા રાખી દેશું। કેરીની બાજુમાં જ આપણે મેથીને પણ આ રીતે સૂકવી લેશું। મેથીને પણ 4 થી 5 કલાક સુધી આપણે સૂકવવાની છે, જેથી બિલકુલ મોઇશ્ચર ના રહેવું જોઈએ, એકદમ ચવડાઈ ના થવી જોઈએ અને વધારે પડતી ભીની પણ ના રહેવી જોઈએ। એ રીતે આપણે મેથીને પણ સૂકવવાની છે।
તો કેરી અને મેથી બંને વસ્તુ આપણે સૂકવવા રાખી દીધું છે અને હવે આપણે તેલ ગરમ કરી લેશું। તેલ અહીંયા હું થોડું વધારે ગરમ કરી રહી છું, પણ જોઈએ એટલું આપણે નાખશું, બાકીનું આપણે રહેવા દેશું। તો તેલ તમે જોઈ શકો છો કે આપણે રાઈના દાણા કે મેથીના દાણા નાખીએ તો તરત જ ઉપર આવે એટલું આપણે તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે અને સાઈડમાં આપણે મૂકી દેશું। હવે આપણે મેથીના કુરિયા આ રીતે રાખી દેશું। મેથીના ધાણાના કુરિયા અને રાઈના કુરિયા ત્રણેય વસ્તુ આપણે લીધી છે, પણ ધાણાના કુરિયા આપણે વધારે એડ નથી કરવાના, માપે જ એડ કરવાના છે। મેથીના પણ કુરિયા આપણે વધારે એડ નહીં કરીએ, કારણ કે આપણે મેથી વધારે એડ કરવાની છે, જે પલાળેલી મેથી છે તે। તો અહીંયા મેં બંને વસ્તુ માપમાં જ લીધી છે। તો ક્વોન્ટિટીમાં 50 ગ્રામ જેટલા મેં મેથીના કુરિયા લીધા છે અને 50 ગ્રામ જેટલા મેં ધાણાના કુરિયા લીધા છે અને 25 ગ્રામ જેટલા મેં રાઈના કુરિયા લીધા છે। રાઈના કુરિયા આપણે ઓછા લેવાના છે। તો રાઈના કુરિયા છે એ આપણે છેલ્લે રાખવાના છે અને મેથીના અને ધાણાના કુરિયા આપણે વચ્ચે રાખવાના છે। રાઈના કુરિયા એકદમ પતલા હોય છે, તો એ વધારે તેલ ગરમ હોય તો એ બળી જતા હોય છે, એટલા માટે એને છેલ્લે રાખવાના છે। 4-5 લવિંગ આપણે એડ કરી લેશું, મરિયા પણ આપણે એડ કરી લેશું અને વરિયાળી પણ આપણે એડ કરશું। વરિયાળી આપણે 2 થી 3 ચમચી જેટલી લીધી છે અને 4-5 નંગ જેટલા આપણે લવિંગ લીધા છે। હવે બિલકુલ વચ્ચેના ભાગમાં જ આપણે તેલ એડ કર્યું છે। રાઈના કુરિયા છે તે ત્યાં તેલ એટલું બધું આવ્યું નથી, તમે જોઈ શકો છો। મેથીના કુરિયા અને ધાણાના કુરિયા છે ત્યાં આપણે તેલ નાખ્યું છે। તેલ હલકું ગરમ છે, તમે જોઈ શકો છો, અને આપણે મિક્સ કરી લઈશું। આ વઘાર આપણે જે પહેલાં જ કરી લેવાનો છે બપોરે જ તે, જેથી સાંજ સુધીમાં એકદમ ઠંડો થઈ જશે। 4 થી 5 કલાક સુધી મેં આ વઘારને ઠંડો થવા દીધો છે। હવે આપણે એમાં મસાલા કરી લેશું। ઠંડો થાય પછી જ આપણે આમાં મસાલા કરવાના છે। તો હલ્દી પાવડર અડધી ચમચી આપણે એડ કરી લેશું। 3 થી 4 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરી લેશું। તમે કાશ્મીરી પણ એડ કરી શકો છો। આપણો જે અવેજ છે તેટલું આપણે મીઠું એડ કરવાનું છે, તેના સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે। તો મીઠું આપણે ખાટા અથાણામાં થોડું વધારે જ એડ કરવાનું હોય છે, તો મેં અહીંયા 3 ચમચી જેટલું એડ કર્યું છે। થોડું મને મરચું ઓછું લાગ્યું તો મેં લાલ મરચું ફરીથી એડ કર્યું છે। તો આ રીતે આપણે બધા મસાલાને મિક્સ કરી લેશું। મીઠું આપણે પહેલાં પણ કેરીમાં એડ કરેલું છે, એટલા માટે આપણે મીઠું છે તે જે આપણા અવેજ પ્રમાણે જ એડ કરવાનું હોય છે, તેના સ્વાદ અનુસાર જ। તો હવે સાંજ થઈ ગઈ છે। સાંજે આપણે આ જોઈ રહ્યા છે કેરી એકદમ સોફ્ટ છે, બિલકુલ અંદરથી પાણી નથી નીકળતું। એકદમ પ્રેસ કરી રહી છું તો પણ પાણી નથી નીકળતું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને એકદમ સોફ્ટ પણ છે અને બિલકુલ પાણી નથી આવતું, નહીંતર આ રીતે દબાવીએ તો પાણી નીકળે જ તે, પણ નથી નીકળતું, તમે જોઈ શકો છો। કારણ કે આને મેં 11 વાગ્યાએ સવારમાં કાઢી લીધા હતા અને સાંજના 10 વાગે હું ભેળવી રહી છું। તો લગભગ 6 થી 7-8 કલાક જેટલા આપણે સૂકવવા દીધા છે અને મેથીને પણ આપણે 4-5 કલાક સૂકવવા દીધી છે। બંને વસ્તુ સોફ્ટ પણ છે અને બિલકુલ હાથમાં લઉં છું તો બિલકુલ પાણી પણ નથી લાગતું। તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બંને વસ્તુ આપણી તૈયાર છે મિક્સ કરવા માટે। તો આપણો અવેજ પણ સરસ રીતે ઠંડો થઈ ગયો છે, એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર છે,
કારણ કે મેં 3 કલાક સુધી આને ઠંડો થવા દીધો છે। 3 થી 4 કલાક સુધી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે, પછી જ આ બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે। એટલે જ્યારે આપણે કેરીને એવું સૂકવીએ ત્યારથી જ આપણે અવેજ પણ બનાવી લેવાનો હોય છે અને પછી ઠંડો થાય પછી મસાલા એડ કરવાના હોય છે। પછી ઠંડો વધારે થઈ જાય પછી જ આપણે સાંજે જ આને ભેળવવાનું હોય છે। તો આપણી જે મેથી હતી તે આપણે બધી મેથી આપણે આમાં એડ કરી લીધી છે અને આપણે બરાબર મિક્સ કરી લેશું મસાલા સાથે। તો આપણે કુરિયા ઓછી ક્વોન્ટિટીમાં જ રાખ્યા છે, કારણ કે આપણા મેથીની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે એટલા માટે। 1 કિલો કેરીમાંથી આપણે બનાવી રહ્યા છે। તો મેથી અને બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે કેરી એડ કરી લેશું। કેરીને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। અત્યારે આપણે બહુ ઝાઝું તેલ એડ નથી કરવાનું, આપણે હજુ ઓવરનાઇટ માટે આને મૂકશું પછી જ આપણે તેલ એડ કરશું। એ પણ કઈ રીતે આપણે એડ કરવાનું છે તે આપણે આગળ જોઈશું વિડીયોમાં। તો બરાબર આપણે મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। વિડીયો થોડો લાંબો વધારે થયો છે પણ પ્રોપર માહિતી આપણે આપી છે આ વિડીયોમાં। તો એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે અને અત્યારે ફૂલ જ ગરમી પડી રહી છે, કામ વગર ઘરની બહાર ના નીકળતા। તો હવે આપણે બીજા બાઉલમાં કાઢી લેશું, જેથી કરીને આપણે છે આને દબાવીને એક રાત માટે હજુ મૂકવાનું છે એટલા માટે। તો આપણે કઢાઈમાં મિક્સ કર્યું છે તેમાં આપણે ઓવરનાઇટ માટે મૂકી નહીં શકીએ, તો આપણે કોઈ પણ એક તપેલી અથવા એક બાઉલ આપણે લઈ લઈશું, તેમાં આપણે આને કાઢી લેશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે। ઘણા ટાઈમથી હું વિડીયો નથી નાખતી, કારણ કે મારે હમણાં બહુ જ કામ છે અને એટલા માટે હું વિડીયો નથી નાખી શકતી, પણ હું કોશિશ કરીશ કે ફરીથી પહેલાંની જેમ જ આપણે વિડીયો નાખી શકીએ, કારણ કે ઘરમાં હું એકલી જ કામ કરવાવાળી છું। તો આ રીતે આપણે બાઉલમાં તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે દબાવી દીધું છે અને હવે આપણે આને ઢાંકીને ઓવરનાઇટ માટે મૂકી દઈશું। બીજા દિવસે જ આપણે હજુ બરણીમાં ભરશું। ટોટલ 2 દિવસ લાગે છે અથાણું બનાવવામાં। તો આને આપણે સાંજ આખી રાત માટે ઢાંકીને મૂકી દઈશું। તો બીજા દિવસે જોઈએ છે તો સરસ એવું જે મેથી છે તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને તેલ પણ સરસ મેથીમાં આવી ગયું છે, જે આપણે પલાળેલી મેથી નાખી છે તેમાં। તો મસાલા પણ બરાબર મિક્સ થઈ ગયા છે। હવે આપણે આને બરણીમાં ભરશું। બરણી પણ આપણે એકદમ ચોખ્ખી કરીને એકદમ તપાવેલી લેવાની છે, બિલકુલ પલળેલી ના હોવી જોઈએ, મોઇશ્ચર ના હોવું જોઈએ। તો હવે આપણે આ રીતે બરણીમાં ભરી લેશું। આ રીતે દબાવી દેવાનું છે। ખાટું અથાણું છે એટલા માટે આ રીતે આપણે દબાવીને જ ભરવાનું છે અને થોડું આપણે અધૂરી રાખશું, ઠેઠ ઉપર સુધી નહીં ભરીએ, કારણ કે આપણા ઉપર સુધી તેલ ભરવાનું છે। આ રીતે જો તમે ભરશો ને ખાટું અથાણું તો તમારે તેલની ક્વોન્ટિટી બિલકુલ ઓછી જશે, બહુ વધારે તેલ નહીં યુઝ થાય અને અથાણું પણ તમારું સારું રહેશે। આમ તો હું અથાણું ફ્રીજમાં જ મૂકી રાખું છું, કારણ કે બહુ વધારે બનાવતી નથી હોતી એટલા માટે।
પણ 10 દિવસ સુધી હું બહાર રહેવા દઉં છું, પછી હું ફ્રીજમાં મૂકી દઉં છું। તો આ રીતે મેં સરસ એવું દબાવી લીધું છે અને બરણી પણ સાફ કરી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણે તેલ એડ કરવાનું છે। તેલ પણ આપણે ગરમ કરીને ઠંડુ થવા દીધું છે, એકદમ ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનું છે। ગરમ કર્યા પછી 2 થી 3 કલાક તેલને ઠંડુ થવા દેવાનું છે, પછી આપણે આ રીતે એડ કરવાનું છે। તો મેં બરણીમાં તેલ ભરી લીધું છે, 2 ઇંચ જેટલું આપણે તેલ ઉપર ભર્યું છે, જે આપણે મસાલો જે અથાણું આપણે દબાવીને ભર્યું છે તેનાથી। હવે આપણે ઢક્કન બંધ કરીને આ રીતે મૂકી દેશું। જો ફ્રેન્ડ્સ 1 ઇંચ જેટલું આપણે ઉપર જ રાખવાનું છે, 2 બરણીમાં આપણે ઉપર સુધી તેલ રાખ્યું છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લે।